હું કહેતી તો હતી હાલો ને તમે તો ગયા ને ખબર કાઢો હાલો ને તમારા લોકો અહીંયાના રિવાજ છે તો ખરી ખબર કાઢો રવા મેં ઓળખે જેમ કેમ લગ્નમાં રવા મળી હતી રવાઈ આવે તો રહું નહીં. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ ફાઇનલી આપણે મસ્ત મજાની સવાર થઈ ગયા છે, નાસ્તો કરીને રેડી થઈ ગયેલા છે. હમણાં બધા ઉઠકાઈ ગયેલા છે, ત્યારે થઈ ગયા છે 9 બજી ગયેલા છે. ત્યારે મારા સાહેબ નાવા ગયા છે, મારા સાહેબ નાવા આ છે અને નાઈને આવી જાય છે. પછી મારે જવાનું છે નાવા, પ્લસમાં લુગડા છે ધોવાની, પ્લસમાં ઘણા બધા કામ છે. ત્યારે મારા દીકરાને જોઈ લો, તમારા બધા જોઈ લો. હવેરમાં કરવું પડશે હેલો ને શું કે ખબર વિષય બેટા મારા શું કે હા મને એમ મમ્મી મને એમ કરાવી દો એમ કે ઘોડિયા પાસે આવી જાય ને ઘોડિયાને હલાવે ને એમ કે હા ખબર પડી જાય કે હવે આ ભૂવાની ગોતે. જોઈ લે તમારા બધાને જરાવ બેટા રાની રે તને હું છે તને હાલો 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 આ કરાવી દો બસ બસ હાલો હાલો હા કેવો તો હા કરતો બેટા હજી મન નથી ને એટલે હું કરે વરના તો તમારે બધાને હું કરે ખંભરાવું જોજો કરે એમ કરે. તો હાલો મારા બ્લોગમાં રહેજો ને મારા સાહેબ આવશે પછી હું તમારા લોકોને મળાવું. પણ સાહેબ ગયા નાવા તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, બહુ મજા આવશે. બપોર થઈ ગયા છે ને જ્યારે હું જાઉં છું રાજુલા, થોડું કામ છે બેંકમાં, કેમ કે પ્રીતિનું ખાતું એટીએમ ચાલુ કરવાનું છે. હવે સારા પૈસા ખાલી કરવાના છે. રેડી મારે હવે નવો કઈ વાંધો નથી ને તને? પરમિશન લેવી પડે ને તારી વિડીયોમાં. ચાલો હું જાઉં પ્રીતિ. ને પ્રીતિ વિડીયો ચાલુ કર્યો તો હું નાવા જતો, મને ખબર નથી, પણ એ વાત હતી કે પ્રીતિના પપ્પાએ શું કામ આવીને થઈ ગયા ઓપનિંગમાં. હું તમને આવીને બધું કહું કે હું કામ નથી આવ્યા પ્રીતિના પપ્પા. એનું રીઝન બહુ મોટું છે, મેં કોઈથી વિડીયોમાં કીધું નથી. આ 10-15 દિવસ પહેલાંની વાત છે, પણ મેં વિડીયોમાં ક્યારેય કીધું નથી. એટલે આ રીઝન તમને સંભળાવીશ કે હું પ્રોબ્લેમ હતો, હું કામ નથી આવ્યા. જે બ્લોગમાં રહેતો બહુ મજા આવશે. મજા તો નહીં, પણ દુઃખની વાત છે થોડી કે નથી આવ્યા હું કામ, એ બહુ અંદરની વાત છે. ચાલો તમને આવીને કહું કા. ચલો બાય બાય. ભાઈ રાજુલા પહોંચી ગયા છે ને આપણે શોપે આંટો મારી લીધો છે ને આપણે એટીએમનું કામ હતું, એટીએમ મસ્તનું ચાલુ કરી નાખ્યું છે. સુરેશને લઈને આવ્યો તો 2 ધક્કા ખાઈ કાજરે એટીએમ ભૂલીને આવી. એટીએમ ભૂલી ગયો તો પાછું એટીએમ લેવા ગયો ને પછી પાછું ચાલુ કરે. એ ડબલ ધક્કા ખાઈ ગયા. રાજુલા બીજી વાર આવી ગયો છે અત્યારે. હવે જવાનું આપણે ફરીથી પાછું ઘરે. કપડાં તો અહીં લગાડી દીધા છે અલગથી, આ સાઈડે થોડાક લગાડી દીધા છે. તો આપણે ભાઈ એક પાર્સલ 4 કરવાનું છે. એક ટી શર્ટ આને છે ને આપણે સુરત મોકલાવવાનું છે. આ પાર્સલ આમાં ટી શર્ટ છે ને આપણે છે ને ભાઈ ઓનલાઈન ચાલુ કરવાનું પ્લાન કરીએ છીએ. એક પહેલાં મોકલાવીને જોઈએ, જો સક્સેસ રીતે પહોંચી જાય અમને સમજાઈ જાય એટલે આપણે ઓનલાઈન ચાલુ કરી દેવું. ગમે ને હોય ગમે એ જગ્યાએ પાર્સલ તમારું પહોંચી જાય. પણ પહેલાં અત્યારે ટી શર્ટથી શરૂઆત અમે કરીએ છીએ. કા સુરેશ રેડી ને? હા. બાકી પછી જઈશું કે ના ઓનલાઈન ઓર્ડર પેક કરી દે જા કે ને મોકલા દેવાનું. રેડી ને આપણે? તો કાંઈ નહીં, હાલો તમને હું ટૂંક સમયમાં આવે છે જણાવીશ કે ઓનલાઈન ઓર્ડર કેવી રીતે આપણે કરવાના છે. અત્યારે ખાલી એક મોકલાવી છે, પહોંચી જાય પછી પહોંચી જાય 90%, 90% પહોંચી જાય, 100% પહોંચી જ જાય. પણ આપણે આ શરૂ કરવાનું છે એટલે પહેલાં એક મોકલાવીને પછી ઘણા બધા જગ્યા ઓર્ડર બધા મોકલાવાના છે. ચાલો પહેલાં એક દઈ આવીએ. તો ફ્રેન્ડ ફાઇનલી ત્યારે મારા સાહેબ આ ગયે હે ઘરે. કેરેથી મારા હાટું રાંધતી નહીં લ્યો બંધ કરવા જ આવે. હા કે કેરેથી મારા હાટું રાંધતી નહીં તો એ હું આપણા હાટું રાંધી હતી ને તો હવેરની શાક ખાધી ને મારા સાહેબ માટે રાખી ને જોઈ લે. ત્યારે મારા સાહેબ બેસી ગયેલા છે ખાવામાં શું છે સેવના શાક ને રોટલા ને જરીક મિરચાઈ તરેલા નથી. હા હું હાનની શાક ખાઈ ગઈ. હું કઈ નહીં હું તો ખાઈ લીધી. હું તમારા હાટું રાખી કેમ કે મને ખબર હતા કે આવીને ભૂખ તો લાગશે, તમે ગમે એમાં કહો મને ખબર હોય ને. અહીંયા મારા બે ભાઈ ગયા હતા વાડીએથી આવી ગયા વિશ્વાબેન ને રમાડવા. બેન ને ભાઈ બે રમે છે. હા હે તો જાઉં હે તો હા ચાર્જિંગમાં મેકવા જાય ખબર પડે. મતલબ બત્તી ચાર્જિંગમાં મેકવા જાય. હા અમારા બીસા બેટા છે ને પપ્પા કહેતા શીખી ગયા. બેટા પપ્પા કહેતો તો આપણે ભાઈ છે ને આજે પહેલું પાર્સલ આપણે સુરત મોકલાવ્યું છે. સહી સલામત મસ્તનું પગ જાય ને પછી આપણે ઓનલાઈન કપડાં ચાલુ કરી દઉં, ઓનલાઈન બેસવાનું.
તમારા બધા એને કમેન્ટ આવ્યા હતા કે તમે ઓનલાઈન મોકલો છો, તો ઓનલાઈન કરવાની શરૂ કરી દીધા છે. ત્યારે આ તમારા લોકોને પાસે હજી શેર નથી કર્યા કે એવા નંબરમાં ઓનલાઈન થયા કીધા. કોન્ટેક્ટ નંબર આપજો. એ કોન્ટેક્ટ નંબર આપ્યો ને આ પાર્સલ પોગી જાય ને પાર્સલ, પછી આપણે કોન્ટેક્ટ નંબર આપજો, એમાં તમારે બેટા મોકલી દેવાનું. ભાઈ હેઠે ગયા લાલા, હાલો અહીંયા પપ્પા છે મમ્મી છે, હાલો ભાઈ આગળી આવશે. આ જોઈ લો જાય દાદરે, જોઈ લો અહીંયાથી જો, અહીંયાથી દાદરા હું આઘું છે, જો તો અહીંયાથી દાદરા આઘું છે, અહીંયા જાય. હાલો 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 હાલો. ચા પીવા, ચા પીવા તારે માન આપી દીધા, ચા પીવાનું હોય તો મારે અહીંયા કામ છે. તો કાંઈ નહીં, હજુ 7-8 થઈ જાય. તો ભાઈ મસ્તનો ચા બનાવી નાખ્યો છે, કારણ કે ભાઈ વાગી જશે 5:30. તમારી સુરેશ તો લઈ લીધો. ચાલો ભાઈ ચા પી લઈ, વૈયા જા વૈયા જા. લકીબેન હાથ કરી એટલે તો લાડ બનાવ્યો. લકીબેન કે એ જહોનીબેન ના ઘરે જાજો, ખબર કાઢો બિચારી તાવ થરા જુ લાગ્યા તો દવાખાને. એ તમારે એરે લેવાની અમને ખબર નથી. આ ને સુરેને તો કીધું તો લકીબેન મને નથી ખબર. આપણને ખોટું કહી દેવો ભાઈ. આખરી તારી માં કહેતા હતા. મેં કીધું હું વિક્રમ જઈ રાજુલા. કોની બેન ને લેતા જાજો એમ કીધું. એ વાત નું આપણને કઈ ખબર. ચાલો ભાઈ 7-8 થાય, હું પેલા ચા પી લઉં, પછી મને બેને ખબર કાઢવા. પણ એક ખુશ ખબર છે ને એક દુઃખની વાત એ છે. ખુશ ખબર છે હું તમને કાલમાં કે દુઃખની વાત છે હું તમને અત્યારે કહું. મેં તમને સવારમાં કીધું હતું કે ખુશ ખબર મને ખુશ ખબર એમ કે આપણે કાલના બ્લોગમાં કહ્યું એક સપનામાં આપણે શું કહેવાય કોઈ દી વિચાર નતો સોશિયલ મીડિયાના પાવરથી આ થાય, તો એ થયું છે અમારે કીધે, પણ કાલ કે. પણ અત્યારે દુઃખની વાત એ છે કે તમારા બધાને સવાલ છે કે પ્રીતિના મમ્મી પપ્પાને ઓપનિંગમાં ન બોલાવાય, પણ બોલાવ્યા થા પણ એ નથી આવ્યા. શું કામ નથી આવ્યા એનું એક મોટું કારણ છે. અમે કોઈ દી વિડીયોમાં કીધું નથી. જ્યારે જે છું હતું ને ઘટના ઘટી ગઈ છે એ ત્યાં મેં હું તમને નહોતું કીધું. પ્રીતિના પપ્પા ઈટા શિકાર તમને ખબર જ છે, એમપીમાં યુપીમાં ઈટા શિકારે છે. તો ત્યાં એ કાયમ 8 કલાકનું નોકરી છે ને, તો ડેલી એક જગ્યાએ રૂમ રાખીને રહેતા નથી, અપડાઉન કરતા. 2 વ્હીલર જવાનું, 2 વ્હીલર વિવાનું, 2 જણા જતા. તો ભાઈ એક દિવસ એવો 15 દી પહેલાં એવું છું કે ભાઈ 2 વ્હીલર જતા હતા અને દોસ્તાર 2 વ્હીલર કરતા હતા અને એક્સિડન્ટ ટ્રક આવ્યા. ટ્રકનો ટાયર કે ગમે ટક્કર દીધી ટૂંકમાં. તો એના હા ટ્રકવાળાએ ટક્કર મારી દીધી. તો જે ભાઈ હકારતા હતા ને એને વધારે વાગ્યું હતું. પ્રીતિના પપ્પાને પગમાં ને સોલ છો તો થોડો ને કાંઈ બહુ ઝાઝું વાગ્યું નહોતું, પણ 15 દિવસ 10 દિવસનો ખાટલો આવ્યો હતો. કોડમાં ફ્રેક્ચર થઈ ગયેલા છે. તાર પપ્પાને ને તાર પપ્પાને ફ્રેક્ચર, ઓલા ભાઈને પગ ભાંગી ગયો ને, પગ ભાંગી ગયા, આંગળી તૂટી ગયા, નું આ તૂટી ગયેલા છે. એ ભાઈને આંગળી ને સિરિયસ બધું છે ને ગયા હે ઓલા આઈસીયુ રૂમ. હા આઈસીયુમાં. તો એને વધારે વાગી ગયું હતું. પ્રીતિના પપ્પાને કડીમાં થોડું વાગ્યું હતું. પગમાં ફ્રેક્ચર જેવું હતું પણ નોર્મલ હતું, એટલે કાંઈ દેખાણું નથી. ને ટૂંકમાં ડૉક્ટરે કીધું સારું થઈ જાય, ઓપરેશન ન થયું ક્યાંય, ભગવાનની માતાજી ત્યાં ઓપરેશન ન થયું. પણ 10-15 દિવસ 10 દિવસ ખાટલામાં છે. આજે એને રજા 2 દી પહેલાં રજા છે ને આજે એના બિહારીનું ગામડું છે ને ત્યાં ગયા છે, એટલે અહીંયા પહોંચી ક્યાં નથી ને. નકર એ આવત તો નહીં, બસ શોકો તમને કીધું એ આવત નહીં, પણ આ ઘટના ઘટી છે ને એટલે વધારે કાંઈ તાણ ન કરી કે આવો ને આવો. નકર તો પ્રાણી કહે કે કોઈ દાયમાંથી ઓપનિંગમાં આવો, પણ આ રીતે ઘટના ઘટી ગઈ હતી એટલે અમે કંઈ ત્યાં કીધું નથી આવો એમ. નકર નિરાતે આવજો એટલે આવવાના છે ટૂંકમાં. હવે એને કીધું છે કે 2 મહિનામાં વિશ્વના બર્થડે પર આવી જાય એમ કહેતા હતા. વિશ્વના બર્થડે પર કદાચ જવું છે, જવું છે જાવું, પણ અમે થોડીક વાર છે, અમે જવાનું છે બીજી વાર બિહાર. રક્ષાબંધનમાં ન જવાય, આપણે જાવું અત્યારે પાકવાનું કહેતો પણ જાવું ટાઈમ રહી જાય. અમારે કેમ કે જવાનું હોય 4 વ્હીલર, તમારે પાસે પૈસા વિચારે નીકળવાનું, રૂપિયા વગર નીકળવાનું. હજી અમારે પાસે રૂપિયા બધા દુકાનમાં નાખી દીધા પૈસા. મારા ભાભીને કાંઈક નાનું થાય પછી જાવ. પછી જાવ આપણે. તને દુઃખ ન થતું પપ્પાને એક્સિડન્ટ થતું હતું? હું કહેતી તો હતી હાલો ને, તમે તો ગયા ને, ખબર કાઢો. ખબર કાઢો હાલો ને, તમારા લોકો અહીંયાના રિવાજ છે તો ખરી ખબર કાઢો. રવા મેં ઓળખાણ જેમ કેમ લગ્નમાં રવા મળી હતી. રવાઈ આવે તો રહું ને, ત્યારે તો હવે હારા થઈ ગયા મારા પપ્પા. હારા થઈ ગયા? નકર તા કેતી હતી તો બીમાર હોય તો તમારા લોકો સોસો ન હોય, રોણા આવી જાય. મને ખોટા રોણા ન આવ્યો. મારા સાહેબ કેટલા વખત કહેતા હે ને વિડીયોમાં એડિટિંગ કરી રોવાની તો રોણા એ ન આવે, હાસી હોય ને તો આવે. હે કાંઈ વાંધો જાવ આપણે સમય ને હારે. એમ તો મારા બુબા કીધા કે તારે આવતા નહીં કેમ કે આપણે અહીંયા ભીડ લાગશે. ખબર છે ખરસામાં આવી જાય, આ ના પડે નું આપણે ના પડે કે તમારા લોકો આવતા નહીં, ઓલા ના પડે કે તમારા લોકો આવતા નહીં એમ. એટલે તો કાંઈ નહીં, બાકી તો જો આમને માયલા કરે જિંદગી મસ્ત નહીં. અને એક ભાઈ અમારા માટે એક મોટું પ્રમોશન, આ અમારા અંતે મોટા પ્રમોશન મેં કરેલા છે. પૈસામાં તો મેં નથી સરખા બે હું તો કહી તો થાય ને,
પ્રમોશન મેં મોટું પ્રમોશન કરેલું છે આની કરતાંય, પણ આ વિશેષની વાત એ છે કે ભાઈ અહીંથી હું જાઉં, અહીંથી કેટલું 500 કિલોમીટર પ્લસ કિલોમીટર કાપીને મારે ત્યાં જવાનું છે, ત્યાં જઈને મારે પ્રમોશન કરવાનું છે. આ પ્રમોશન મારું પહેલું છે. અત્યારે હું રાતે નીકળું છું, આ વિડીયો જોઉં ને ત્યાં હું ત્યાં પહોંચી ગયો છે. એટલે મારા માટે બહુ મોટી વાત છે કે આ પ્રમોશન આવ્યું. કે પ્રીતિ ત્યાં તો કહી દો પ્રીતિ, નહીં હજી કહી દો આમ જો. અડધી 2 કલાક પછી નહીં નહીં કહી દે ને તો બધાને ખબર પડી જાય કે આપણે આવ્યા હતા. નહીં નગર પછી એમ થાય આવ્યા તો આપ લોક મેં કહી દઉં પર જરીક મોડક થઈને કહું ત્યારે હું દાળ ભાત બનાવી નાખી, દાળ ભાત ખાવા. ઠીક હાલો બાકી આજને નીકળવાનું થાય છે અમે. તો ફ્રેન્ડ ફાઇનલી આપણે ખાવા બેસી ગયા છે. જોઈ લો મારા સાહેબ ખાવા મળ્યા. આજ રોટલા નથી કરી, મારા સાહેબ કીધા મારે નથી ખાવા એટલે. કેમ કે હું કામ નથી અમારા ડે છે ને ખાઈને બહાર નીકળો બહાર જવાનું છે ને એટલે એટલે હરવું આપણે રોટલો તો હરવો ખોરાક થાય. એટલે હું બનાવી જોઈ લો ભાત ને દાળ ને સોનો ને શાક. કેમ કહેવા માંગો બોલો, પૂરા કર નાખ બ્લોગ માં નથી 20 પૂરા. કેવું છે અવાજ આવે છે બોલવા મન નથી થતું બહુ. तो फ्रेंड फाइनली आप लोग हमारा ये पूरा कौन से लाइक सर फॉलो कर दीजिए, खाना हम लोग को सब्सक्राइब कीजिए. हमारा बिस्वा बेटा आज बाय बाय करे, बाय बाय. चलो मिलते हैं बीजा ब्लॉग में. बाय बाय. थापा मारो तो બાય બાય. આ છે કાર્યક્રમ બાય.